જય મુરલીધર, હું હામાભાઈ આહિર. કેમ છો બધા? મજામાં? મારા આજના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં ભારત ભૂમિમાં ફૂલી ફાલી રહેલા ભયંકર ષડયંત્ર લવ જેહાદ. આજનો વિડીયો મારો હિન્દુ દીકરીઓને જાગૃત કરવા માટે. શું આપ જાણો છો કે જાગૃતિના અભાવે દર વર્ષે હજારો હિન્દુ દીકરીઓ લવ જિહાદનો ભોગ બને છે? આ એક સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે. હિન્દુ દીકરીઓને જાગૃત કરવા માટે આ વિડીયો વાયરલ કરવો બહુ જરૂરી છે, જે યુવતીઓને ડરાવવાને બદલે સતર્ક કરશે. સમજદાર અને સ્વાભિમાની બનાવશે. તમારી એક ભૂલ આખા પરિવારના આજીવન આંસુ બની જશે. હું આ દેશના તમામ માતા પિતાને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરી સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ યા તો ડાન્સ ક્લાસ યા કોઈના ઘરે જાય તો ખાસ આ માહિતી તમારી પાસે હોવી જોઈએ કે દીકરી કોની સાથે જાય છે, એના ફ્રેન્ડ કોણ છે, કોના ઘરે જાય છે, એની માહિતી તમારી પાસે અવશ્ય હોવી જોઈએ. આ જમાના પ્રમાણે આજના સમયમાં એક ભયંકર પ્રેમના નામે ષડયંત્ર ચાલી રહ્યું છે. લવ જિહાદના ટાર્ગેટમાં ખાસ કરીને હિન્દુ દીકરીઓ ટાર્ગેટમાં છે. ખાસ કરીને એનું બ્રેન વોશ કરી નાખવામાં આવતું હોય છે. પ્રેમના નામે ચાલતું બહુ મોટું ભયંકર ષડયંત્ર હિન્દુસ્તાનમાં પગ પેસારો કરી રહ્યું છે. દીકરી ઘરની લક્ષ્મી છે, પિતાનું સ્વાભિમાન છે, માતાનો વિશ્વાસ છે. એનું એક સ્મિત, એના એક સ્મિત માટે આખું ઘર કુરબાન થઈ જાય છે. એવી હરણા જેવી દીકરી લવ જિહાદનો ભોગ બનતી હોય. આ સમાજને ચિંતા છે. આ સમાજને ચિંતા થવી જોઈએ. આજે ઘણા બધા હિન્દુ સંગઠનો આમાં કાર્યરત છે, જેમ કે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, હિન્દુ યુવા વાહિની. ઘણી બધી દીકરીઓને કાઉન્સેલિંગ કરીને પાછા રિટર્ન લાવ્યા છે. હરેક હિન્દુ દીકરીએ આજે ભૂતકાળમાં જે લગ્ન થયા, ભૂતકાળમાં જે આ લવ જિહાદનો ભોગ બનેલી દીકરીઓના રેકોર્ડ તપાસવા બહુ જરૂરી છે. ભૂતકાળમાં એવી ઘણી બધી દીકરીઓ, નિકિતા છે, નિધિ છે, શ્રદ્ધા છે. આજે હું નામ ગણાવું તો સેંકડો દીકરીઓ છે. આજે આ દુનિયામાં નથી. શું કામ? એ લવ જિહાદનો ભોગ બની હતી. બહારના દેશોમાંથી આઉટ ઓફ કન્ટ્રીમાંથી પૈસા આવે છે કે લો પૈસા પકડો અને હિન્દુ દીકરીઓને લવ જિહાદનો ભોગ બનાવો. આ એક બહુ મોટું ષડયંત્ર છે. હું હરેક પિતાને વિનંતી કરું છું કે તમારી દીકરી ફોનમાં મગ્ન છે, છુપાઈને કોઈની સાથે વાત કરે છે, તો એનો તમારે ખ્યાલ રાખવો બહુ જરૂરી છે. કોઈની સાથે મીઠી મીઠી વાત કરે, ખોટા વાયદાઓ, નકલી ઓળખાણ, આ બધું
પવિત્ર સંબંધોને ગ્રહણ લગાડી દે છે. મેં આ લવ જેહાદ વિશે ઘણો ટાઈમ રિસર્ચ કર્યું. એના પછી આજે મેં આ વિડીયો પ્રકાશિત કર્યો છે. આ હરેક દીકરી સુધી આ મારો વિડીયો પહોંચશે તો મને વિશ્વાસ છે કે ઘણી મોટી માત્રામાં લવ જેહાદ અટકી જશે. પ્રેમ પવિત્ર છે, પણ પ્રેમના નામે એ ષડયંત્ર એ પવિત્ર નથી. આને તમે સાચો પ્રેમ કહેશો કે જે પ્રેમ તમારા મા બાપથી તમને દૂર કરી દે? હવે આને તમે સાચો પ્રેમ કહેશો કે જે તમારી સંસ્કૃતિ, તમારા ધર્મ અને તમારી ઓળખાણને બદલવા માટે મજબૂર કરી દે? આ તો પ્રેમના નામે એક બહુ મોટું ચાલતું ષડયંત્ર છે. તમે NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો આંકડો જુઓ, તમને ખ્યાલ આવશે. દર વર્ષે હજારો દીકરીઓ લવ જેહાદનો ભોગ બને છે, ખાલી જાગૃતતા, માહિતીના અભાવે. માતા પિતા રડી રહ્યા હોય અને દીકરી કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં પસ્તાવો કરતી હોય. લવ જેહાદનું પરિણામ છે. એક ખોટો નિર્ણય પછી એની જિંદગીમાં પસ્તાવા સિવાય બીજું કાંઈ રહેતું નથી. કોર્ટના ચક્કર અને તમારા મા બાપના ક્યારેય ન સુકાતા આંસુ લવ જેહાદનું પરિણામ છે. તમારી જિંદગી કોઈના એજન્ડાનો હિસ્સો ન બનવો જોઈએ, એ વસ્તુનો ખ્યાલ રાખો. લવ જેહાદ એક હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરવાનો એક એજન્ડા છે લવ જેહાદનો. તો તમારો લવ જેહાદના એજન્ડાનો હિસ્સો તમારી જિંદગી ન બનવી જોઈએ. આંખ બંધ કરીને નહીં, આંખ ખુલ્લી રાખીને પ્રેમ કરો. તમારી સુરક્ષા તમારા હાથમાં. લવ જેહાદની જાળથી બસો. આ પ્રેમ નથી, પૂર્વ નિયોજિત ષડયંત્ર છે જે હિન્દુ દીકરીઓને ભોગ બનાવે છે. લવ જેહાદ કહે છે એ વાસ્તવમાં એક ગંભીર ષડયંત્ર છે. એની રમત રમાઈ રહેલી છે. એની કઈ રીતે રમત રમાય છે એ આપણે જોવું રહ્યું. 4 પ્રકારના સ્ટેપથી એ દીકરીઓને લવ જેહાદનો શિકાર બનાવતા હોય છે. 4 પ્રકારના પગલાં લઈને એ હિન્દુ દીકરીઓને લવ જેહાદનો ભોગ બનાવતા હોય છે. પહેલું પગલું, નકલી ઓળખાણ. સોશિયલ મીડિયામાં જેમ કે ફેસબુક, વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં ખોટી ઓળખાણ આપીને અલ્તાફથી અંકિત બનીને દીકરીઓને ફસાવતો હોય છે. સોશિયલ મીડિયામાં અને કોલેજમાં હાથે કલાઈ બાંધીને, જેમ કે નાળા છેડી હાથે બાંધીને હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ દીકરીઓને ફસાવતો હોય છે. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ આવે છે ભાવાત્મક શોષણ, જે તમારી નાની મોટી વાતમાં સાથ આપે છે અને મોંઘી મોંઘી ગિફ્ટ આપે અને તમારો વિશ્વાસ જીતે છે. હવે આવે છે ત્રીજું સ્ટેપ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બ્રેન વોશ. દીકરીઓ બધી જાય છે, પછી માવતર એને પાછી લાવવાની કોશિશ કરે છે, પણ દીકરીને એનો પ્રેમી છે એ જ સાચો લાગતો હોય એવું એનું બ્રેન વોશ કરી દેતા હોય છે. એટલે ત્રીજો પોઈન્ટ આવે છે બ્રેન વોશનો. ધીમે ધીમે તમારા ધર્મ અને સંસ્કૃતિ વિશે ખોટી વાતો ફેલાવી અને પોતાના ધર્મને શ્રેષ્ઠ ગણાવવો, શ્રેષ્ઠ બતાવવો. આ બ્રેન વોશ કરી નાખે. ચોથું પગલું આવે છે દબાણ અને બ્લેકમેલ. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા, વિડીયો બનાવવા, ફોટા પાડવા અને પછી ધર્માંતરણ માટે મજબૂર કરવી. તો મારે આ દીકરીઓને ખાસ કરીને વિડીયોના માધ્યમથી કહેવાનું છે કે તમારે હરેક દીકરીએ આ એક
વસન લેવાનું છે કે હું હિન્દુ દીકરી છું, હું ભોગ નહીં બનું, હું લડીશ. હરેક દીકરી વીરાંગના છે. હિન્દુ ધર્મની હરેક દીકરી વીરાંગના છે, એ ક્યારે ભૂલવું નહીં. અમે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ જ્યાં નારીને પૂંજવામાં આવે છે. યત્રે તત્રે નાર્યંતુ રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે, નારીનું સન્માન થાય છે, જ્યાં દેવતાનો વાસ થાય છે. ગાર્ગીય, મૈત્રી અને ઝાંસીની રાણીના વંશજો છે. ત્યાં દીકરીએ વિચારવું જોઈએ. અમે અબળા નથી, અમે કોઈની લાલચમાં આવીને ભોળવાઈ નહીં જઈએ. અમારો આત્મવિશ્વાસ છે, જ અમારી તાકાત છે. અમારી સંસ્કૃતિ, અમારું સ્વાભિમાન છે. એવું હિન્દુ દીકરીએ વિચારવું જોઈએ. જે લોકો પ્રેમની આડમાં અમારો ધર્મ અને અમારું અસ્તિત્વ ભૂંસવા માગે છે, એને અમે જડબાતોડ જવાબ આપશું. હિન્દુ દીકરીઓ જાગૃત બનો. આપણી એકતા અને સર્વધર્મની એકતા એ આ ષડયંત્રને તોડવામાં કામયાબ થશે. આના લાસ્ટમાં મારી એક સંસ્કૃત વાક્ય કહેવું છે, સૌ ધર્મ નિધન શ્રેય, અર્થાત પોતાના ધર્મમાં રહેવું એ જ સર્વશ્રેષ્ઠ છે. તો હરેક હિન્દુ દીકરીઓને મારી રિક્વેસ્ટ છે કે આ મારો વિડીયો જોઈને આ પ્રમાણે થોડું અનુસરવું. આ મારા લાંબા ટાઈમના રિસર્ચ પછી આજે મેં વિડીયો પ્રકાશિત કર્યો છે. આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.